બોયકટ કરી નાખવાનો. હું તો આવડા કરાઈ નાખ. જો એ ફોટો ફ્રેમ લગાવવાનો છે. કોનો? મનસ્વીનો. મનસ્વી તને કોઈ સબસ્ક્રાઇબર ગિફ્ટ આપે તો તું એને શું કે? બીજું બોલ. ઘી નાખીને. હે? ઘી નાખીને. ઘી નાખીને માથું ઓળવાનું. ચશ્મા દિલથી જ બનાવે છે તમારા પણ. હું ભાઈ ખાલી મજાક કરતો હોય. પણ એડ્રેસ વગરના કેમ મોકલવા? એડ્રેસ છે જ તે હવે આપણી. મેં તને ન લઈ જવાય. તને ત્યાં લઈ જાય ને તો તને કઈક મતલબ શું કેમ શું થયું છે? કઈ ઊંધી નથી કરી ને? લહેરા બહુ લાંબો ફોટો ઓહો. અને આજે રેસમાં કેવી લાગે છે આમ જોવો તમે. લહેરા કે પલકા કે બલફા કે લહેરા કે આમ ડાન્સ તો કરે આમ થોડોક આમ ચરારા ચરારા. એ રાહુલ તમે નાના છો જ પીયુ રાઇડર માં બેઠા છો કયું હાથમાં લખાય? નો લખાય નામ લખતો તારું. પ્રિયાંશ. નામ એમ લખી છે રામ એમ બોલ્યો ઈ. ગુડ મોર્નિંગ ગાઈસ. કેમ છો તમે બધા? એકદમ મજામાં જશો. તમને લોકોને બધાને જય શ્રી કૃષ્ણ, મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ સાથે ગુડ મોર્નિંગ. એન્ડ બહારનો મોસમ પર જોઈએ. વૃક્ષોને પહેલા ગુડ મોર્નિંગ. ને બહાર મસ્ત વાતાવરણ છે. નોર્મલાઇઝ છે અત્યારે. સવારના ઓલરેડી 9:30 વાગી ગયા છે અને ભાઈ આજે વહેલા લાગે છે. ભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજે કેમ વહેલા? વેલા નહીં, આ ટાઈમે જ છું વેલો. 9:30 થઈ ગયા આજે. આ ટાઈમે જ હોઉં. રોજ મેં કીધું 10 વાગે આજુબાજુ આવે છે એટલે નહીં છે. આજે તો હું ટાઈમે જ છું. સમજો બાપ દીકરો બે. વાહ બહુ મજા આવે. હે બહુ મજા આવે. ગુડ મોર્નિંગ કહી દે યાર બધાને. હાલે. ગુડ મોર્નિંગ કહી દે. ગુડ મોર્નિંગ કહી દો. ડેડી કે કહેવાનું નહીં તો નહીં કહેવાનું. હા ભાખરી ખાતા ખાતા આજે ગુડ મોર્નિંગ કીધું છે તમને લોકોને. અને આ ભાભી શું બનાવે છે અત્યારે સવારમાં? ભાભી શું બનાવો છો? આ બપોરની રસોઈ. કેમ ભાઈને ટિફિન મોકલવાની? ના રે ના, તો રોજ સવારમાં બનાવી નાખું. કેમ એટલે બપોર પછી ઉપાધિ નહીં. આજે શું બનાવો છો? આ પુલાવ અને કાંદા બટેકાનું શાક હા. અને કઢી અને રોટલી. વાહ 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 વાહ. પુલાવ, કઢી, રોટલી, કાંદા બટેકાનું શાક. અને બે અત્યારે સૂઈ ગયા છે કેમ કે આરામ અત્યારે ઘણો બધો બાને થઈ ગયો છે ઓલરેડી. બા અત્યારે સૂતા છે એટલે આપણે એને જગાડશું નહીં. બાને પછી મળશું. અને બાને ઘણું બધું સારું છે. આંખમાં પણ એને આંખમાં ઓપરેશન કરાવ્યું હતું, એ પણ બહુ બધું સારું થઈ ગયું છે એમને. મનસ્વી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સાથે અમે તમને સરપ્રાઈઝ આપવા માંગીએ છીએ કે મનસ્વીના હેર કટિંગ કરાવ્યા છે. બતાવી દો. આમ જોવો. હજી આનાથી ટુકડા કરવાના હજી આને ટુકડા કરવાના છે. નાના કરવાના છે. બાકી છે. બાકી છે. બાએ કીધું ને નાના કરી દેવાના છે. મમ્મી મમ્મીએ ટુકડા કરવાના. હા બોયકટ નથી કરવાના. બોયકટ કરી નાખવાના. હું તો આવડા કરાઈ નાખ. જો એ ફોટો ફ્રેમ લગાવવાનો છે. કોનો? મારો. મનસ્વીનો. મનસ્વી તને કોઈ સબસ્ક્રાઇબર ગિફ્ટ આપે તો તું એને શું કે? થેન્ક યુ. બસ થેન્ક યુ જ કે. નહીં તો તું એને આ ફ્રેમ આવી બનાવીને મોકલે ને તારે. હા ફ્રેમ બનાવી નાખો. પણ એમાં મારું નામ છે. બીજી ફ્રેમ બનાવી. પણ એમાં પણ તારે ફ્રેમ બનાવીને પછી એમનું ચિત્ર બનાવીને કંઈક ગમે એ મતલબ કંઈક એને ભેટ મોકલાય એવું મોકલાય સામે. તો ક્યાં કેવી રીતના મોકલવું? હે મોકલવું કેવી રીતના? એ તો પછી એ તો થઈ જાય. પણ આ મતલબ આમ તને થાય તો ખરી કે ન થાય? હજી જો આનું સ્ટેન્ડ છે. આનું સ્ટેન્ડ આપણે કાર્ડબોર્ડ થી બનાવવાનું છે. મતલબ આમ રહે. જો આમ રહે. અરે વાહ. આવી રીતે રહે? હા આવી ના રહે પણ શોપીસ માં રાખવાનું આવે. 100 પીસમાં? હા એનાથી શું થાય? કોઈને ખબર પડે કે આ મેં બનાવ્યું છે. ઓ માય ગોડ. તું તો બધી મોટી મોટી પછી ટ્રોફી લાવી પછી ક્યાં રાખી? 100 પીસમાં? એ તને જગ્યા હોય તો ક્યાંક રાખું ને. કેમ તાર ભાઈ જગ્યા જ નથી? આટલી બધી જગ્યા તો બે છે. મેડલ છે. હા? ટ્રોફી તો હજી કઈ મળતી નથી. ઈ પાછા બે મેડલ કેના ખબર? કેના? રેસના. રેસના? મનસ્વી અમારે રેસમાં બહુ આમ ટેલેન્ટેડ છે. કેટલો ટાઈમ થઈ ગયો છે મનસ્વી? હજી તો બાકી છે. બાકી છે. ટ્યુશન ગઈ આવી? ઓકે. અને ભાઈની ભાખરી અહીંયા ખતમ થઈ ગઈ અને હારે હારે પ્રિયાંશ છે બે ભાખરી ખાઈને મોજ જમાવટ પાડી દીધી હતી. જવાનું. હાય યુ ગુડ મોર્નિંગ. લઈ જવાનું સ્કૂલે. મેળ બનાવવા. વાંધો. વેરી ગુડ મોર્નિંગ. મોર્નિંગ. શું છે આજે? ભાખરી છે. હા
પછી પછી બેગ પેક કરવાનું, ઓકે પછી પછી માથું વાળવાનું, ઓકે માથું ઓળાઈ ગયું, એ બધું થઈ ગયું. બીજું બોલ. ઘી નાખીને હે ઘી નાખીને ઘી નાખીને માથું ઓળવાનું? હે મમ્મી, ઘી નાખીને માથું ઓળો છો તમે? તેલ નાખી આ ઘી- તેલ 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 તેલ? ઓછા. મેં કીધું ઘી નાખીને માથું ઓળો. મેં કીધું આ પૈસા મેં કીધું આપણે જાણવા ઉપર ઉગવા લઈ ગયા લાગે છે. હે હવે તો કોક મૂકી જાય છે પૈસા. મૂકી જાય છે ને અહીંયા રાત્રે આવે ને અહીંયા બેગ ભરીને મૂકી જાય છે. સ્કૂલે જવાનું સુરત તરફ ચાલ્યો છે અને મમ્મી પણ અહીંયા આવી ગયા છે. મમ્મી પાસે સુઈ ચા લઈ લે પેલા તો. મમ્મી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ, સુપ્રભાત. સુપ્રભાત સાથે એક સુઈ ચાર પણ થઈ જાય મમ્મી આજે. ઈચ્છાઓ છે ને એ સમુદ્રની જે મોજા છે ને એની જેવી હોય છે, જેટલા તેની પાછળ દોડો ને તેટલા એ મોટા થતા જાય. વાહ સરસ મમ્મી સરસ, એકદમ સરસ. અને કોમેન્ટો આવી હતી ગઈકાલે, તો એ કોમેન્ટો મારે વાંચવાની રહી ગઈ છે, એટલે આજે કોમેન્ટ ઉપર તમને હું કહી દઉં કે કઈ કઈ છે કોમેન્ટ. બહુ સરસ સરસ કોમેન્ટો આવી હતી. અને કોમેન્ટમાં એક કોમેન્ટ એમ હતી કે રેશમા દિલથી જ બનાવે છે તમારા પણ બ્લોગ. હું ભાઈ ખાલી મજાક કરતો હોય એમની સાથે, બાકી એ મારી જેટલું કામ ભાભી ને એ બંને એટલું કામ કરે છે મારું, કદાચ 50% કામ તો એ લોકો કરે છે મારું, એટલે ઘણું બધું કામ કરે છે. એટલે એ લોકો માટે હું થેન્ક્સ જ કહું છું એ લોકોને પહેલેથી. સેલ્યુટ, અમારા ઘરની લેડીઝને સેલ્યુટ છે મારા તરફથી. યશુના વ્લોગની પર કોમેન્ટ એટલી બધી સરસ સરસ કોમેન્ટો આવી છે ને કે આમ વાંચવાની મજા આવી એમ. જીજુ તમે તમારો ચારો આપો ને કેટલી વાર માંગ્યો. એ વાત સાચી છે, તમે વ્લોગમાં જોયું હશે બહુ બધી વખત માંગ્યો પણ મેં ના આપ્યો, કેમ કે હું મારા કામમાં હતો. હું થોડીક વાર રહી. ખાના જો ભાભી બતાય કરો છો, ક્યારેક મોકલો તો ખરી કોકને બિચારાને. પણ એડ્રેસ વગરના કેમ મોકલવા? એડ્રેસ છે જ તે હવે આપણી પાસે. એડ્રેસ વગરના નો કેમ મોકલવા? એડ્રેસ છે જ તે આપણી પાસે. તમે મોકલવા છે તો હું એડ્રેસ આપું તમને. વાંધો નહીં. ઓકે. ગળામાં ગોલ્ડ પહેર્યું છે એને શું કહેવાય? તન્મન્યું. લ્યો. તન્મન્યું કહેવાય. હા તન્મન્યું કહેવાય એને. એને બીજું કાંઈ ના કહેવાય. અને આપણે એક આજે એવી જગ્યાએ પણ જવાના છે જ્યાં ભાભી છે ને આજે ગોલ્ડ થી સજી જવાના છે. હા, જય જય માતાજી. માતાજી ભાઈ. અને ભાભી આજે એવી જગ્યાએ જવાના છે જ્યાં ગોલ્ડ જ છે બધું. હે ભાભી? મને તો દેખાડો, હે મને તો દેખાડો. શું દેખાડીએ? ગોલ્ડ 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 જ સ્કૂલે હોય વહી જાય ને. ને પછી સ્કૂલે વહી જાય ને પછી જ જાય બેન અમે. પર પછી. મારે લેવું છે. મારે મેં તને ન લઈ જવાની હોય. તને ત્યાં લઈ જાય ને તો તને કઈક મતલબ શું પણ મનસ્વીન 2 કિલો હોનું હોય ને એવી જગ્યાએ દેવી છે ને બહુ ગમે છે ગોલ્ડ. હે ને? ગોલ્ડ બહુ ગમે છે પણ ઓલા લોકો બગસરાનું જ આપવાનું હોય એમ જ કહેવાનું. તને ખબર છે બગસરાનું ગોલ્ડ કેવું આવે? જોયું હે? અરે બહુ સુપર આવે, કેવું બહુ સુપર. સુપર આન જેવું તો સુપર કોઈ નહીં હોય. એની જેવું સુપર કઈ નહીં હોય. રાહુલભાઈ આપણે આને હેર કટિંગ કરવા લઈ જવાનું. હેર કટિંગ પાછો કરી દે. કટકા કરવાનો તમારમાં તને આ નથી ગમતા ગમે તમે તો કેમ કપાવા? મમ્મી નથી ગમતા. કેમ ભાઈ તમને નથી ગમતા? મનસ્વીના વાર હેર કટિંગ આવા નહોતા મેં. તમે કોઈ છોકરાના વિરુદ્ધ જઈને તમે એના ઉલ્લંઘન કરશો હા, તો તમારે આઈપીસી ની ધારા 108. તમારી ઉપર લાગશે અને તમને જેલમાં પડશે 10 દિવસ સુધી. 10 દિવસ સુધી હા, એવો કાનૂન ક્યાંથી બન્યો? 10 દિવસ સુધી 10 દિવસની જેલ થાય એવું થોડું છે. 10 દિવસની ન થાય. કોઈ એક દિવસ નહીં હોય, હે? 1 દિવસની જેલ થાય, 5 દિવસ 5 દિવસની થાય, 10 દિવસની થાય, 1 દિવસની થાય. જેલ તો ગમે એટલા દિવસની થાય. અయ్యో આને કરી દે ને જાણે બેટા. તો જ્યાં સુધી બુઢા ન થઈ જાય ત્યાં સુધી નહીં જેલ હોય. આજીવન કેદ, ઉંમર કેદ, બધી જેલ જાય. કેવા ક્રાઇમ કર્યા હોય ને એવી જેલ થાય, એવી સજા થાય. શું છે તારે? નેપાળી પોલીસ સ્ટેશન નથી. તો આપણે એક પોલીસ સ્ટેશન જાવ આટો મારવા. યાર ના અરે એમાં હું ક્યાં મને બીક લાગે એમ હોય ને. જામાઈ કરી દે. આ પોલીસ થી બીવાનું થોડું હોય, પોલીસ થી આમ શીખવાનું હોય, હું પોલીસ લીડર બનવાનું. આપણે ગુનો કર્યો હોય તો આપણે ડરવું જોઈએ પોલીસ થી. કોઈનો એક્સિડન્ટ થાય હું ડોક્ટર કોઈનો એક્સિડન્ટ થાય પહેલા એક્સપર્ટ આવશે પછી પોલીસ વાળા આવશે એ જાંચ કરશે
તો પોલીસ અને ડોક્ટર બે એક જ છે. પણ હું તને એમ કહું છું પોલીસ થી ક્યારે બીવાનું હોય આપણે ક્યારે? આપણે ગુનો કરીએ તો બીવાનું હોય અચ્છા. ત્યાં છે ને ક્રાઇમ કરીએ તો બીવાનું હોય એટલે શું બીવાનું હોય અમે સ્કૂલે ગયા હતા ને ત્યાં આઈપીએસ હતા. આઈપીએસ હતા પછી આઈપીએસ ઓફિસર. આપણે કાપોદ્રા પોલીસ સ્ટેશન ના આઈપીએસ આવ્યા ક્યાં અહીંયા સ્કૂલે હા. અચ્છા પછી ત્યાં શું કર્યું તમે ત્યાં ટ્રસ્ટી હતા. અમારા ક્લાસમાં એક છોકરી છે ને એના પપ્પા ટ્રસ્ટી છે. મેન ટ્રસ્ટી. હા ચાલો આવી ગયો છે પ્રિયાંશ અહીંયા અને પ્રિયાંશને હવે આપણે લઈ જવાના છે બસ ટીવી નું ચાલુ થઈ ગયું છે તમને આવું છે? ક્યાં હેર કટિંગ કરાવવાનું ના ના તમે કરાવી આવો હો મારા બોય કંટાળવાનો. તને ગમશે મારા બર્થડે છે ને માલદીવ જવાનું છે. હમણાં પાંચમાના બીજી તારીખ. માલદીવ જવાનું કોને કોને હું કીધું મમ્મીને મને મનુએ માલદીવ. માલદીવ માલદેવ માલદીવ માલદેવ આવી નવું સિટી આવ્યું કઈ માલદીવ હે ઈ કઈ કયું? સિટી? મમ્મીએ કીધું છે. મમ્મી માલદીવ કઈ નામ સિટી આવ્યું? આ ભાભી આ તમે છોકરાઓને વેન કરાવો છો કે માલદેવ નું આ છે શું કાંઈ બેન નથી કરાયું આ માલદેવ ક્યાં આવ્યું તમારા ભાઈ મને કાલે એમ પૂછતા હતી કે તાર ક્યાં ફરવા જાવ મેં માલદીવ એમ તે કે બસ મારા બર્થડે માલદીવ જવાનું છે આમ રહ્યો ને આ તો ભાઈ વાતું છે ને થોડીક ઓછી સાંભળી છે ત્યાં ફેકમ ફેકી હાલતી હોય ઓકે ના અસલીમાં જવાનું. અસલીમાં કાંઈ નથી લઈ જાય એમ આપણે કાંઈ જવાનું નથી જવાનું. કાલ આવી ચોટલી લીધી હતી મમ્મીએ તો હા. મહારાજમાં જ્યુસનો ગ્લાસ હતો આમ પીતી હતી તો એ બે એમ કે બેટા મારા આવું જો હતો તો પછી એને કીધું આમ ગ્લાસ પકડીને પછી આમ કર્યું તો એને ફોટો પાડ્યો કેમ કે આટલી મસ્ત તૈયાર થઈ હતી ઢીંગલા જેવી લાગતી હતી. ઢીંગલા જેવી ચોટલી હતી એટલે વાહ સરસ અને તારે હું તો પહેલા જ પી ગયો બધું. લ્યો તને કોઈ ફોટો એનો પાડ્યો કેમ અંદર પાડ્યો તો એસેમ્બલીમાં. શું કર્યો તો એસેમ્બલી હોલમાં કેટલા એટલો બધો શરમાય કેમ છે આ બ્લોગમાં તમારે અત્યારે શું ચાલે સ્કૂલમાં ક્રાફ્ટ ક્રાફ્ટ કરાવે ઓકે સ્કૂલે એમ જ બોલાવે છે એમ ને વેકેશન ક્યારે પડે 5 મિનિટ 5 તારીખ. એટલે હમણાં જ તે એમ કે ને 5 તારીખે પડે તે 5 તારીખ. હા તો અત્યારે અમે જો નીકળી રહ્યા છીએ રીલ્સ માટે એક જગ્યાએ જવાનું છે અમારે રીલ્સ માટે અને એની માટે સ્પેશિયલ અમે જો સાડી કોન્સેપ્ટ રાખ્યો છે કે સાડી પહેરવાના છીએ આજે અને સાડી જો આ બેની કેવી લાગે છે ને જોવો તમે હે ભાભી શું કહો છો કાંઈ નહીં ના ના કાંઈક તો બોલ્યા શું કીધું કાંઈ નહીં કે તાર હાડી હરખી કરી એમ કેમ શું થયું છે કાંઈ ઊંધી નથી કરી ને લહેરાવ બહુ લાંબો પટ્ટો ઓહો રાખ્યો છે. અને આજે રેસમાં કેવી લાગે છે આમ જોવો તમે લહેરા કે પલકા કે વલ્ફા કે લહેરા કે આગ લગા દે દિલો કો જલા દે પુહરા શરારા ના જાણે નહીં, નહીં, ઓલા બોલીવુડ શૂટિંગ તો દે શરારા શરારા આમ ડાન્સ તો કરે આમ થોડોક આમ શરારા શરારા કેવી લાગશો બોલો દા શરારા શરારા રેચું હે એક કેવી તમને શરારા રાખી કે પછી એ કઈ થાય કે હું રેશું બરોબર છું ચાલ શું બરોબર છે તો ભાભી તો કેમ થશે ત્યાં જઈને ત્યાં જઈને શું થાય આપણે પહેલી વાત તો એ કે અમે સાડી પહેરી છે પહેલી વાર વ્લોગમાં તો તમને પહેલી એમ વાર કેવું કાંઈ લાગે ઘણી છે વખત પહેરી બાંધી દીધા હોય ને એવું લાગે છે કોકે મારે ઓકે બાંધી દીધા હોય ને એવું લાગે મને જ પહેલી વાત ઈ કે દશ જ નથી ઉઠતી હું કેમ હાડીને Handle કરું. હેન્ડલ કરું કારણ કે દશ નથી ઉઠતી એમાં એક વાત એ છે હું તમને કહું કે અમે છે ને પહેલી વખત હું રેશનને મળવા ગયો હતો ને એટલે આમ બધું નથી કેવું હે? કરતા હોય ને કરો હાલો જલ્દી રેશુના ઘરે તો ગયો એ હતો નથી લેવું પણ એ લેવું પડે એવું છે અત્યારે નો લઉં હાલો ભાઈ હું પછી તમને કહીશ કે હા, આમાં બસ. શું થયું હતું પછી અને આ કહેજો. સાડીની કહાની શું છે ને એની ઉપર તમને પછી કહીશ કે એ શું થયું હતું ત્યાં અને કઈ રીતના થયું હતું એ હું તમને પછી કહું કેમ કે સાડીનો બહુ મોટું છે ને ભાઈ આમાં સિક્રેટ છે બ્લોગ હાલ માટે આપણે reels બનાવીએ. રીલ્સ બનાવી લઈએ ત્યાં સુધી થોડી અને પછી અમે જઈએ શૂટિંગ માટે બહાર આઉટડોર જવાનું છે શૂટિંગ માટે અને ત્યાં અમારે રીલ્સ બનાવવા જવાનું છે અને બહુ મજા આવવાની છે તમને લોકોને પણ મજા આવશે એ કોમેડી જોઈને કોમેડી રીલ્સ જોઈને એટલે અત્યારે નથી આવવાની આ આવવાની છે પછી અમારે 6 મહિનાનું બુકિંગ છે એ અહીંનું 6 મહિનાનું બુકિંગ છે તો એનું અત્યારે અમે શૂટિંગ કરવા જઈએ એ રાહુલ તમે નાના છો પિયુન રાઈડરમાં બેઠા છો પીયુને બહુ ગમે હું રાઇડરમાં બેવું ને પીયુને બહુ ગમે તમારા પાસે સીધો હાલે અમારા પાસે કેડા મેડા હાલે નહોતું ને તે હતું નહીં આ નહોતું
મારા ભાઈએ મને નહોતું લઈ દીધું. જો બા તમે નહોતું જ ને આવું ભાડ્યું નહોતું મેં હા, તમે મને આવું કેમ ન લઈ દીધું? ભાડ્યું નહોતું દીધું એટલે તો મને લઈ ન દીધું તો ત્યારે હું બેહું નહીં. એટલે જ અત્યારે બેહેસ બા નહીંતર તો હું ન બેહું. એટલે બે અને આમ જોવો પીયું મને ગાડીમાં લઈ જાય છો. સીધો લાઈનમાં આલ્યો ગાડી પડશે તૂટી જાય ત્યાં મૂકી છે ગાડી લઈને આમ જાય છો. ટાટા કહી દે ટાટા. હા ટાટા જા કઈ બાજુ જાવ છો હે? ઘરનામાં જતા જાઓ. અમે અહીંયાથી અહીંથી ડાયરેક્ટ ખાસા મુકામે ખાસા મુકામે જઈએ છીએ. રાઈડર લઈ રાઈડર લઈને પાછા સાઈડ કાપતા નહીં કોઈ સાઈડ કાપી તો શું થશે? આ તો સાઈડ તો આમાં વાળો બી જાય એક ખાડી બંધાઈ જાય ને તો સાયકલ લઈને જ દરરોજ આવે એમ છે માણસો એમ ને હા બાનું કેવું જોયું તમે દેશમાં. કેટલું સાચું હોય છે. દેશમાં સાયકલ લઈને જ આવે બધા. દેશમાં બધા સાયકલ નીકળી કામ પડે ચાલુ નથી કર્યું સુરત ને ઠાણા સુરત ને જામનગર સુરત ને પણ બને ત્યારે ને એવો પુલ તો હજી બન્યો નથી બા બનશે 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 આપણે ગામ કેમ મંજૂર તો થઈ ગયો છે. આપણે બનવાનો જ છે. કયો આપણે ત્યાં છે ને જામનગર થી ઠાસા જાય હા ત્યાં બ્રિજ પાસ થઈ ગયો છે. એ બનવાનો જ છે. પણ ત્યાંથી અહીં સુરત થી ડાયરેક્ટ ઠાહાનો બન્યો જ જાય પાસ થઈ ગયો આમાં કીધા હતા કેનો? પુલ આવ્યું દેશમાં જવાનું અરે એ તો હજી બહુ વાર લાગશે. સ્ટોપ કર એ તો હજી બહુ વાર લાગશે અને એને તો હજી બહુ વાર છે. અહીંયા સુરત થી મતલબ આમ પીયું તમે- ને એને કામમાં લાગશે હા એને કામમાં લાગશે. એ મોટા થાય એટલે બની જાય પુલ. અને આજે અમે બપોરે જઈએ આવ્યા અને તમે કાલથી જોવો બે સાડીવાળી રીલ્સ જોજો. મજા આવશે તમને લોકોને. કેમ કે આપણે સાડીવાળી રીલ્સ બનાવી છે ને એ તમે બહુ હસવું આવશે તમને. અને આ તો આજે તો પ્રેમ ઉભરાઈ ગયો હતો દેરાણી જેઠાણીનો. એ તમને રીલ્સમાં જોવા મળશે. તો દર વખતે કઈ બાંધવાનું જ થોડું હોય ત્યારે પ્રેમ ન ઉભરાઈ જાય હા તો પછી થાય ને બહુ ઉભરાણો તમારો પ્રેમ. તો પછી અમારે તમારો પ્રેમ વાહ. અમે કઈ અને સાડીમાં પ્યારી નારી લાગતી છે પ્યારી નારી હો કઈ ઘટે જ નહીં મમ્મીએ પણ જોયા નથી એ લોકોને. જોયા તા જાગતા જ તા મમ્મી જાગતા હતા? ત્યાર પહેલા હું જોવા ગઈ હતી હા, ઓકે, ઓકે, ઓકે. રાહુલ મમ્મી ભૂલાઈ જાગતા હતા. શું? રાહુલ આમે તે ત્યાર પહેલા હું જ જોવા ગઈ હતી બે ને જોયું મમ્મી? હા એ વાતે રેડી છે. મમ્મી જોવા ગયા હતા કે નહીં? અને ઓલી સ્ટોરી હું તમને કહેવાનો હતો. નથી કહેવાની ઓકે કેમ? સાડી વાળી ના નહીં નથી કહેવાની કોઈ નથી કહેવાની. નહીં કેમ? ના સસ્પેન્સ રાખો સસ્પેન્સ રાખવાનું મમ્મી એને બધું કહી દેવું હોય ન કહી દે હા થોડી ભૂખ લાગી છે કોને શું ભૂખ? ફૂકરવા આપે હોટલ ભૂખ કે નહીં? કોણ શું કા પછાડમાં મમ્મી ને આ ગાડી હાજી રાખવી છે ને પ્રિયાંશ ને તોડી નાખી છે પ્રિયાંશ એને ઓલા પણ ઘા કર્યો ને તાર ભાભીને પાછળ એટલે તોડી નાખ્યું એટલે તો હારી જ હતી પ્રિયાંશને પણ હું કામ તોડી દે ખબર છે? હું કામ? આવે કે નહીં? તો કેટલું છે નવી પછી કેટલી કોઈ એક જ કેટલી 4-5 છે આમાં છે ને અંદરની સીટ કમ્ફર્ટેબલ થઈ ગઈ છે ડ્રાઈવર ને પાછળ બેઠા હોય ને ગમે ત્યાં જવું હોય ને તો જવાય જો પાછળ જાય આગળ જાય જો નીચી થાય નીચી થાય તો કોણ જાહે એમાં ફોલ્ડિંગ છે તો એમાં જાશે કોણ પીયુન ફ્રેન્ડ તો વાંધો નહીં પીયુનો કોઈ ફ્રેન્ડ બનવા માંગતું હોય તો કોમેન્ટમાં કહેજો. ખર્ચો કોણ આપશે ફરવા જાહે ફરવા જાહે એને ખર્ચો કોણ આપશે પીયુન ફ્રેન્ડ આપી દે. પીયુન કોકને ચૂનો લગાવે પછાડતો નહીં પીયુ તું આમાં ગાડીમાં કોને ફ્રેન્ડને બેહાડીને જાય છે? તાર ફ્રેન્ડ ને બેસાડીશ હા પાડીશ કયા ફ્રેન્ડને બેસાડી? ખુશી ક્યાં બેસશે ઈ તાર ફ્રેન્ડ એમાં એમાં બેસશે. હં. પછી કેમ હકાવીશ તું ગાડી? કેમ હકાવીશ? હા એવું કર્યું જો બાય બતાય. બાય લખ્યું આમ જો. શું લખ્યું પેનથી લખ્યું છે આમ જો. બતાય બતાય બાને. જો આ પેનથી લખ્યું છું જો. તને આવડી ગયું હાથમાં લખાય ન હાથમાં લખાય. નામ લખતો તારું. પ્રિયાંશ એમ લખ ને. રામ એમ લખે છે રામ એમ બોલ્યો ઈ રામ 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 લખે કે ને એની મમ્મી રોજ એટલે હવે રામ લખતા શીખી ગયો છે. એના હાથ ઉપર છે. એનું રાઇટિંગ કેવું છે રામનું બતાવો તો આમ જોવો તમે. રાઇટિંગ નો તો કાંઈ ખામી ન હોય તો જો જો તું. આ રામ એક અક્ષર ન વાંચી પીયો રામ લખેલું બતાય તો મમ્માને બતાય તો પીયું આમ હાથ કરતો પીયું બતાય ને ઉભો રે હજી લખે છે એમ કેમ બતાવે? લાય તો હું બતાવું. જોવો પીયુનું રામ લખેલું કેવું લાગ્યું તમને? કોમેન્ટમાં કહેજો. તને કેવું લાગ્યું? એક નંબર લાગ્યું એક નંબર લાગ્યું ને? વાંચતા જ ન આવ્યું બાકી તો ગમ્યું બહુ હા જો કેટલું સારું લખ્યું છે. બહુ સરસ હું લખ્યું છે વાંચતા ન આવ્યું પણ લખ્યું જ બહુ સરસ હા જો રોહી જો લખ્યું છે જોયું? તને વાંચતા આવડ્યું રોહી હરખું વાંચ પેલા
શું લખ્યું છે કેવું લખ્યું સી કે હા લેંગ્વેજ જ આખી અલગ છે રામ લખીશ રામ જોયો તું ઇન્ટેલિજન્ટ હોય તને ખબર પડી ગઈ તો પછી હવે બસ હવે આ તો જો શીતળા ભૂમડા કરવા મળ્યો આમાં હાલો હવે રામ લખાઈ ગયો રામનો આખો રામ દરબાર ચિતરી દીધો અયોધ્યા દોરી મમ્મી આખી અને આપણે અહીંયા છે ને બ્લોગનો એન્ડ પણ અહીંયા જ કરીએ છીએ તો તમે લોકોને છે ને પહેલી વાર તો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને આઈ હોપ તમે બધા એકદમ મજામાં જ છો અને મજામાં જ રહેજો તો તમને કાલે ફરીથી એક નવા બ્લોગ સાથે મળે ત્યાં સુધી બાય બાય સિયા કહી દે સી યુ બાય બાય ટાટા કાલે આવજો કે આવજો તો કાલે ફરીથી મળીએ એક નવા બ્લોગ સાથે